હજી આ કટારી કોઈના કયામાં નહીં નયણી નહીં ધાર એ ઘાયલ કરી નાખ્યું માજનું નીકળી ગઈ આરમ પાર પોકારી કો પ્રાણિયા નો કરજો ડુંગરાથી ને એ બેડી દેજો માં બુડવા બેડલી ઉતારી દો વાલા એ આવી ભાવ રૂખી રામદાસજી મહારાજ રહેતા હતા કાયમનો સહવાસ હતો મહાત્મા મૃદાજી અમરેલીમાં નજીકમાં ફતેપુર ગામ ભોજલરામ બાપા થઈ ગયા જલારામ બાપાના ગુરુ જલારામ બાપા દર પૂનમ ત્યાં કરતા જલા બાપા વિચાર કરે કે મને કોઈ ગુરુએ કઈ બોધનો આપ્યો કંઠીનો બાંધી આ કરતા કે ગીગા બાપા છે ને હતાધારી હારા છે ત્યાં જવાય છે એ વિચારમાં સવારે કે બાપાને સીતારામ પર નીકળી જવું છે અહીંયા રોકાવું બાપા છે ને કે બહુ કાંઈ ધ્યાન ન દેતા મારા મેં એવું દુઃખ લાગ્યું થોડુંક સવારે જલા બાપા હાલતા થાય છે ત્યાં પાછળથી ભોજલરામ બાપા કહે છે જલા ક્યાંય જવું નથી ઘરે વહી જા ત્યાં મારો રામ આવશે તો વિચાર કરતો હતો ને કે હતાધાર જાઓ ગીગા બાપા ત્યાં જાઓ વहाँ જાઓ એ બધાય મહાપુરુષો છે સંતો છે ઓલિયાઓ છે તું ફરી જા તારે ઘેરે જા જલા ત્યાં રામ આવશે સાધુડાની સેવા કરીએ રોટલો ખવડાવજે એ ભોજલરામ બાપા નજીક ફતેપુર રૂખી રામદાસજી મહારાજ પણ અમરેલીમાં થયા રામદાસ કે લગે રહો જપો અજંપા જાપ અક્ષર અક્ષર ને ઓળખો તો ટળે ત્રિવિધિના તાપ એ રામદાસજી મહારાજ સદા સદગુરુ શ્યામ મળ્યા જુગ તેજા દેવવી એ મન પથ્થર ને પાણી કીધું કીધું જન નિર્ભેરું જની કટારી ભજી જો પ્રેમની નકી બતાવ્યા રામદાસ વચને મૂળદાસ બોલ્યા ઠીક ને બતાવ્યા ગુરુએ